હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે યુટ્યુબ ચેનલમાં જે કેટેગરી હોય એ મિત્રો કેવી રીતે સિલેક્ટ કરવી। હવે મિત્રો, જો સપોઝ તમે તમારી ચેનલમાં ગમે તેટલા સારા વિડીયો બનાવતા હશો, સારી રીતે એડિટિંગ કરી વ્યવસ્થિત બનાવીને અપલોડ કરતા હશો, પરંતુ જો યોગ્ય કેટેગરી સિલેક્ટ નહીં કરેલી હોય તો તમારા વિડીયોમાં મિત્રો ઘણી વખત વ્યૂ ના આવતા હોય, સબસ્ક્રાઈબર ઇન્ક્રીઝ ન થતા હોય અને વોચ ટાઈમ પણ ન મળતો। આવા ઘણા બધા છે પરિણામો છે જે આપણે ભોગવવા પડતા હોય। સપોઝ મિત્રો તમારે જો એજ્યુકેશનની ચેનલ છે અને તમે એમાં એન્ટરટેનમેન્ટ કરી અને કોઈ કેટેગરી સિલેક્ટ કરી લીધી, તો તમે વિડીયો મૂકશો એટલે યુટ્યુબ છે જે મિત્રો એક અલ્ગોરિધમ પ્રમાણે કામ કરે, જે કોઈ મેન્યુઅલી નથી। તો યુટ્યુબ છે જે એન્ટરટેનમેન્ટ ધરાવતી જે કેટેગરી છે એ એન્ટરટેનમેન્ટના જે વિડીયો જોતા હોય એ લોકો સુધી પહોંચાડશે, પરંતુ તમારો ખરેખર વિડીયો હોય મિત્રો એજ્યુકેશનનો, તો હવે જે એન્ટરટેનમેન્ટ ધરાવતું જે ઓડિયન્સ છે એ એજ્યુકેશનના વિડીયો છે જે નહીં જોઈ। તો આ રીતે તમારે જે યુટ્યુબ છે જે અલ્ગોરિધમ પ્રમાણે વિડીયો પહોંચાડશે, પરંતુ એમાં વ્યૂ છે જે મિત્રો નહીં મળે। અને જો તમે વ્યવસ્થિત રીતે તમારો જે કન્ટેન્ટ હોય જેને રિલેટેડ કેટેગરી સિલેક્ટ કરેલી હશે, તો મિત્રો તમારું ઓડિયન્સ છે જે તમારા દરેક વિડીયો જોશે અને જેનાથી તમને વ્યૂ છે, સબસ્ક્રાઈબર છે અને વોચ ટાઈમ આ રીતના બધું મિત્રો છે જે મળી રહેશે। તો હવે મિત્રો કેટેગરી યોગ્ય આપણે કેવી રીતે સિલેક્ટ કરવી એના માટે ચાલો મોબાઈલની સ્ક્રીન પર અને વિડીયો શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલ ઉપરથી યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી એ પણ ગુજરાતીમાં કાયમી માટે તમને મળતી રહેશે। હવે મિત્રો યુટ્યુબ ચેનલમાં કેટેગરી સિલેક્ટ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો YT સ્ટુડિયો, એટલે આ રીતના જે ઓફિશિયલ વેબસાઇટ છે જે જોવા મળશે। અહીંયા મિત્રો YT સ્ટુડિયોની જે વેબસાઇટ છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો YT સ્ટુડિયો છે જે ઓપન થશે। ત્યારબાદ મિત્રો હવે આપણે કેટેગરી સિલેક્ટ કરવા માગીએ તો એના માટે નીચે અહીંયા સેટિંગનો આઇકોન દેખાય, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો ઇન્ટરફેસ છે જે જોવા મળશે। અહીંયા મિત્રો ત્રીજો ઓપ્શન છે અપલોડ ડિફોલ્ટ, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે, જેમાં અહીંયા મિત્રો બીજો ઓપ્શન છે એડવાન્સ સેટિંગ। એડવાન્સ સેટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેટેગરીનો ઓપ્શન જોવા મળશે। અહીંયા તમે જો મિત્રો કોઈ કેટેગરી સિલેક્ટ કરેલી નહીં હોય તો અહીંયા આ રીતના નોન જોવા મળશે, અને જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો બધી કેટેગરી છે જે જોવા મળશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલી કેટેગરી છે કાર એન્ડ વ્હીકલ। હવે તમે કોઈ જો વ્હીકલ વિશે વિડીયો બનાવતો હોય એમાં કાર અને વ્હીકલ મિત્રો સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ બીજી છે કોમેડી, ત્યારબાદ એજ્યુકેશન। તમે એજ્યુકેશનના વિડીયો બનાવતા હોય તો મિત્રો કેટેગરી એજ્યુકેશન સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ એન્ટરટેનમેન્ટ છે, એના પછી મિત્રો ફિલ્મ એન્ડ એનિમેશન છે, ત્યારબાદ ગેમિંગ છે, ત્યારબાદ મિત્રો છે હાઉ ટુ એન્ડ સ્ટાઇલ, એના પછી છે મિત્રો મ્યુઝિક, ત્યારબાદ છે ન્યૂઝ એન્ડ પોલિટિક્સ, ત્યારબાદ છે મિત્રો પીપલ એન્ડ બ્લોગ, એના પછી છે મિત્રો નોન પ્રોફિટ એન્ડ એક્ટિવિઝમ। તો આ રીતે મિત્રો અલગ અલગ ઘણી બધી કેટેગરી છે। અહીંયા બીજી એક કેટેગરી મિત્રો છે સ્પોર્ટની છે, ટ્રાવેલની છે, અને હજુ મિત્રો એક કેટેગરી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી। હવે તમે કોઈ ટેક રિલેટેડ મિત્રો વિડીયો બનાવતા હોય અથવા સાયન્સ રિલેટેડ હોય તો એમાં આપણે સાયન્સ અને ટેકનોલોજીની જે કેટેગરી સિલેક્ટ કરવાની હોય। તો આ રીતે મિત્રો અહીંયાથી તમે ઘણી બધી કેટેગરી જોવા મળશે, અને એમાં તમારા વિડીયોને જે લાગુ પડતી હોય એ કેટેગરી મિત્રો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો। અહીંયાથી મિત્રો સિલેક્ટ કરી ત્યારબાદ અહીંયા નીચે સેવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે જે કેટેગરી છે જે મિત્રો સિલેક્ટ થઈ જશે। અને તમે જો યોગ્ય કેટેગરી મિત્રો સિલેક્ટ કરેલી હશે તો તમારો જે વિડીયો હશે એને અનુરૂપ જે ઓડિયન્સ હશે એના સુધી તમારો વિડીયો પહોંચશે, અને જેનાથી તમારા વિડીયોમાં સારા વ્યૂ છે, સબસ્ક્રાઈબર છે અને વોચ ટાઈમ બધું મિત્રો મળી રહેશે। તો આશા રાખું મિત્રો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવી અવનવી માહિતી યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે।